વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુશાસનના 11 વર્ષની ઉજવણીના આગામી કાર્યક્રમો અંગે ખેડા જિલ્લા ભાજપની બેઠક મળી। નડિયાદ શહેર તારીખ 5 જૂન। દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2014માં પોતાનો પદભાર સંભાળતો હતો તે અવસરને 11 વર્ષ પૂરા થયા છે। તેને પગલે ભારતીય જનતા પાર્ટી દ્વારા દેશભરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુશાસન અને પ્રજાલક્ષી કાર્યોને લોકો સુધી લઈને જવાનો ઉપક્રમ છે। તેની રાષ્ટ્રીય સ્તરે ઉજવણી કરવાના ભાગરૂપે ખેડા જિલ્લામાં પણ જિલ્લા ભાજપ સંગઠન દ્વારા આ કાર્યક્રમો અંગે હોદ્દેદારો, મંડળ કાર્યકરો વગેરે માહિતીગાર થાય છે અને તે ઉદ્દેશ્યથી નડિયાદમાં કમલમ કાર્યાલય પર બેઠક મળી હતી, જે ખેડા જિલ્લા ભાજપના અધ્યક્ષના નયનાબેન પટેલના પ્રમુખપદે યોજાયેલી હતી। આ બેઠકમાં પ્રદેશ ભાજપ સોશિયલ મીડિયાના કન્વીનર અને પ્રદેશ કાર્યાલય સમિતિના સભ્ય મનનભાઈ દાણી અને જિલ્લા પ્રભારી કુશળસિંહ પઢેરિયા અને ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ, સંજયસિંહ મહિડા, માતરના ધારાસભ્ય કલ્પેશભાઈ પરમાર, ધારાસભ્યો સહિત સંગઠનના શહેર જિલ્લા ભાજપના હોદ્દેદારો અને નગરપાલિકા તાલુકાના પંચાયતના પ્રમુખો, ઉપપ્રમુખો, ચેરમેન, સંગઠન મહામંત્રીઓ, કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સ્વાગત પ્રવચન કરતા ગોપાલભાઈ શાહે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંકલ્પોથી સિદ્ધિના કાર્યક્રમો અંગે વિગતો આપી ઉપસ્થિતિ સહુનું શાબ્દિક સ્વાગત કર્યું હતું। દેશના આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના સરકારના કેન્દ્ર સરકારના 11 વર્ષ જ્યારે પૂર્ણ થયા છે, ત્યારે આ 11 વર્ષની કામગીરીને લોકો સુધી પહોંચાડવા માટે 11 વર્ષ સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના અભિયાન હેઠળ જેટલા પણ કામ, જેટલા કાર્યક્રમ, જેટલી યોજનાઓ આદરણીય નરેન્દ્ર મોદી સાહેબે છેલ્લા 11 વર્ષમાં લોકો માટે કરી છે, એ બધી જ યોજનાઓની માહિતી લોકો સુધી પહોંચે, બધા જ કામ લોકો સુધી પહોંચે, એના વિવિધ કાર્યક્રમો ભારતીય જનતા પાર્ટી દ્વારા નક્કી કરવામાં આવ્યા છે, સુનિશ્ચિત કરવામાં આવ્યા છે। આ કાર્યક્રમોના માધ્યમથી અમે લોકો સુધી એ બધી જ વસ્તુઓ સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના બેનર હેઠળ જે કામ થયા છે લોકો સુધી પહોંચે, એના માટે એક આયોજનના સ્વરૂપે ખેડા જિલ્લામાં નડિયાદ ખાતે આજે જિલ્લાની બેઠક, જિલ્લાની કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું। આવનારા દિવસોમાં મંડળની કાર્યશાળા થશે અને 8 જૂનથી લઈ અને 15 ઓગસ્ટ સુધી ખૂબ મોટા પ્રમાણમાં 2 મહિનામાં લગભગ 9 કરતાં વધારે કાર્યક્રમો લઈ અને અમે લોકો સમક્ષ જવાના છીએ। ભારતીય જનતા પાર્ટીનો દરેક કાર્યકર્તા, પ્રત્યેક કાર્યકર્તા, સાંસદથી લઈને બૂથ સુધીનો દરેક કાર્યકર્તા આ કાર્યક્રમોમાં જોડાશે અને લોકસભા સાંસદથી લઈ અને બૂથ સુધી દરેક જગ્યાએ, દરેક સ્તર પર આ કાર્યક્રમ લોકો સુધી પહોંચશે।